ભારતમાલા પ્રોજેક્ટમાં જંત્રીના ભાવ ઓછા મળવાને લઈને દિયોદર લાખણીના ખેડૂતો ડીસા પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। ડીસા પ્રાંત કચેરીમાં ધરણા કરી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતો અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તંત્રએ રજૂઆત ધ્યાનમાં લીધી નથી। ત્યારે આખરે ખેડૂતોએ ડીસા પ્રાંત કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। જો સરકાર અમને ભાવ નહીં આપે તો આગામી સમયમાં મોટી સંખ્યામાં ખેડૂતો હજારોની સંખ્યામાં ટ્રેક્ટર લઈ ગાંધીનગર જશે અને આંદોલન કરશે। કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટમાં લાખણી, ભાભર, દિયોદર, કાંકરેજ સહિતના જ વિસ્તારો છે। આ વિસ્તારોના ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં લેવામાં આવી છે, પરંતુ આ ખેડૂતોને જે પ્રકારે ભાવ મળવો જોઈએ તે મળ્યો નથી। ખેડૂતોને સરકાર 21 રૂપિયા મીટર પ્રમાણે ભાવ આપી રહી છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે રૂપિયા 21માં એક છાસ લીધેલી પણ નથી આવતી, તો ખેડૂતોને આ ભાવ કેવી રીતે પોસાય? ભારતમાં પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન સંપાદન કરેલી છે તેમાં ભાવ ઓછા મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોનો વિરોધ છે। અગાઉ પણ આ વિસ્તારના ખેડૂતો રજૂઆત કરી ચૂક્યા છે। મામલતદાર, પ્રાંત કલેક્ટર અને ગાંધીનગર સુધી પણ રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તેનું પરિણામ શૂન્ય મળ્યું છે, જેને લઈને આજે ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ ડીસા ખાતે રેલી કાઢી ડીસા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા। ધરણા કરી રામધૂન બોલાવી હતી। સંપાદન થયેલી જમીનના યોગ્ય ભાવ મળે તેવી પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી। સાથે જો સરકાર ખેડૂતોને તેમની જમીનમાં યોગ્ય ભાવ નહીં આપે તો આગામી સમયમાં ખેડૂતોએ આંદોલનના માર્ગે જવાની ફરજ પડે તેવી ચીમકી ઉચ્ચારી છે। જેકે સિંગુદતી સાથે ભરત ઠક્કર, ડીસા। આજે અમારી વેદનાને લીધે આપણા નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા, રજૂઆત કરવા આવ્યા હતા। એના અનુસંધાને અત્યારે ખેડૂતો પ્રાંત કચેરીએ ડીસા મળેલા છે મોટી સંખ્યાની અંદર। અમારી માગણી છે કે જે ભારતમાલા રોડ નીકળે છે એની અંદર જે એને થયેલો જે વિસ્તાર છે, જે નેતાઓના મળતિયાઓ એમના ભાગીદારીમાં જે કરેલ છે એના 4500-5000 સુધીના ભાવ 1 મીટરના આપેલા છે। જ્યારે અમારી ખેડૂતોની જમીન 20 રૂપિયા 22 રૂપિયાના ભાવે આજની બેઠેલી સરકારે સંપાદન કરેલી છે, એના એવોર્ડો કરેલા છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જે ઊંચામાં ઊંચું વળતર મળતું હોય, જે એનાના જે ઉદ્યોગપતિઓએ જે એને કરાયેલું હોય એના અનુસંધાને અમને વળતર આપે, એના અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા છે। સાથે સાથે અમે આગળના સમયની અંદર જો અમારા આ હક અને અધિકાર માટે સરકાર અમને યોગ્ય જવાબ નહીં આપે, યોગ્ય જો નહીં લે નિર્ણય, તો આગળના સમયની અંદર ટૂંક સમયની અંદર થરાદથી ગાંધીનગર સુધીના ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કરેલું છે। આ રેલીની અંદર આખા ગુજરાતના ખેડૂતો જોડાવાના છે। કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર લીધા વગર દંપવાના નથી। કેટલા ટ્રેક્ટરો જોડાશે? અમારા વિસ્તારની અંદર બનાસકાંઠાથી 1000 ટ્રેક્ટરો જોડાશે। સાથે સાથે મહેસાણા, ગાંધીનગર અને પાટણ વિભાગના પણ હજારો ખેડૂતો જોડાવાના છે ટ્રેક્ટરો લઈ, એટલે મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો જોડાશે। સાથે સાથે આખા ગુજરાતના ખેડૂતો પણ જોડાવાના છે। જય જવાન, જય કિસાન। 50 લાખ વીમો મળતી નથી, 50 લાખ જે મારે હાઈવે જતી અને પેટ્રોલ પંપ વાળી માગી હતી, તો અમે જમીન નથી આલી। જમીન તો અમે આલી ને તો તમે સીધી સમા રાખો, અને અત્યારે હાલ અમારી જમીન 15 થી 16 લાખ વીઘો દાવા મળી છે। બધી નેશનલ હાઈવે સાથે આવેલી જમીનનો ભાવ વધારે હોય પણ એ ભાવ મળ્યો નથી, અને અમને વિશ્વાસમાં રાખી અને અમારી જે એવોર્ડ આલ્યા, અમારી જોડે સોંપડીઓ ખાતાની બધું વિશ્વાસમાં રાખી લઈ લીધી છે। એટલે અમે સરકારને એવી માગણી કરે કે અમારા કોંકરેજ તાલુકાનો એવોર્ડ દઈને રદ કરો અને બધાનો નિકાલ આવે। એના પહેલાં બ્રોન્ચ સાહેબને કહેશે કે તમે કોઈ પણ ક્વારે કરશો એ અને અમારા કોઈ પણ ખાતા પૈસા નોખશો નહીં। આજે કયા વિસ્તારના ખેડૂતો છે? અત્યારે તો બધા તાલુકાના બધા ખેડૂતો આવી ઓકે ઓકે તમારું નામ? મારું નામ ગોવિંદભાઈ વાલાભાઈ રબારી। એટલે બેનને અમે એવું કહેવા માંગે છે કે ભારતમાલા રોડ એરિયો છે ક્ષેત્રમાં અમારા ખેડૂતની જમીન 21 રૂપિયા ફૂટે, એટલે છાસના પોણીસના ભાવને 1 મીટર કપડું લેવા જાય 21 રૂપિયા નહીં મળતું। અમારી જમીન લીધી છે, એટલે અમે ટૂંક સમયની અંદરમાં ગાંધીનગર જશું અને આંદોલન કરશું અને ખેડૂતો સંખ્યામાં રહેશે। તમારી જમીન કેટલી છે ને કેટલી? મારી 1 હેક્ટરને તેવી ગોઠા જમીન ગઈ છે, 11 લાખ રૂપિયા આપ્યા છે મને। 1 હેક્ટરને તેવી ગોઠા 21 રૂપિયાના ભાવે મારી જમીન લીધેલી છે। એના માટે અમારા છોકરા, અમારા બાળ બચ્ચા ક્યાં લઈને જવાનું, અમારા પશુ ક્યાં લઈને જવાનું,
એ ખેડૂતની વેદના કઈ છે એ ખેડૂતને સરકારને ખબર નથી કે આ છોકરા કઈ રીતે જશે, આનું ગુજરાન કઈ રીતે ચલાવશે, અમારા પશુ ઢોર માલ ઢોકર કે લઈ જવાનું. અને આ નેતાના છોકરાની અંદરમાં મારા બાજુમાં એને જમીને 1 વીઘાના રૂપિયા મળે છે 15 કરોડ ને 16 કરોડ. તો અમારી જમીનને શું બગાડ કર્યો? અમારી જમીનને એ જમીન તો 1 સીટો લાગી. તમને કેટલા મળે? અમને 11 લાખ રૂપિયા એક હેક્ટરને 23 ગોઠા. 21 રૂપિયાની અંદરમાં સાહેબ મોળી સાસ નહીં આવતી અને અમારી જમીન લીધેલી છે. તમારી માંગ શું છે? એટલે એની અમારો દુઃખ છે. અમારો જો હક ને અમારો અધિકાર નહીં આલે એટલા દિવસે અમે ગાંધીનગર સુધી છોડશા નહીં. શું નામ? ભાઈ કવિદાસભાઈ પટેલ, સરપંચ કોટડા ફોયણા, તાલુકો દિયોદર. અમારી એક જ માંગ છે કે અમે 3 વર્ષથી મામલતદાર સાહેબ છીએ, કલેક્ટર સાહેબ છીએ, ધારાસભ્ય સાહેબ છીએ, બધે રજૂઆતો કરી છે, પણ અમારી રજૂઆત હજુ કોઈ સાંભળવા માગતું નથી. અમારી એક જ માંગ છે. આજે અમે ડીસા મામલતદાર સાહેબ પણ આવે છે, બેને અમને સમય આપ્યો છે, બેન નથી હાજર છે નહીં, એની સમયગાળો જોઈ અને અમે બેઠા છીએ. અમારી એક જ માંગ છે કે અમને 20 રૂપિયા મીટરના આપે છે, એના અમારા ગામની અંદર મીટરના 4300 રૂપિયા આપ્યા છે. તો એની વાળાની જમીનના 4300 રૂપિયા, ખેડૂતના 20 રૂપિયા, આ ખેડૂતનો અન્યાય છે. તો સરકારને અમે એક જ માંગ કરો છો કે 4300 રૂપિયા પણ મળે, અમને પણ ખેડૂતને